નમસ્કાર, CV24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી જીતવા માટે એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ આ વખતે સૌથી રસપ્રદ ચૂંટણી ચાંદખેડા વોર્ડમાં થવાની છે. રાજકીય લડત હવે માત્ર પાર્ટીઓ વચ્ચે સીમિત નથી રહી, પરંતુ એક જ પરિવારની અંદર સીધી જ ટક્કર સર્જાઈ રહી છે. પૂર્વ કોર્પોરેટર રાજેશ્રી કેસરીને કોંગ્રેસે ફરી ટિકિટ આપી ચૂંટણી મેદાને ઉતાર્યા છે, તો બીજી તરફ ભાજપે તેમના જ કૌટુંબિક ભાઈ યશ જાદવને ટિકિટ આપી છે. જેથી હવે પેનલ જીતાડવા માટે કૌટુંબિક ભાઈ અને બહેન એકબીજાને હરાવવા માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા પૂર્વ કોર્પોરેટર રાજેશ્રી કેસરીને ફરી એક વખત ચૂંટણી લડવા માટે ટિકિટ આપી મેદાને ઉતાર્યા છે, તેમજ પેનલ ઉપર ઉતારવામાં આવી છે, તો બીજી તરફ ભાજપે દાવ ખેલી રાજેશ્રીબેનના કૌટુંબિક ભાઈ યશ જાદવને ટિકિટ આપી સીધી જ ટક્કર ઊભી કરી છે, જેના કારણે ચાંદખેડાની ચૂંટણી હવે રાજકીય કરતાં વધુ પારિવારિક પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. રાજેશ્રી કેસરી માટે આ ચૂંટણી પ્રતિષ્ઠા સાથે અનુભવની પણ કસોટી છે. પૂર્વ કોર્પોરેટર તરીકે તેમણે વિસ્તારમાં વિકાસના અનેક કામો કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને તેના જ આધાર ઉપર મતદારોનો વિશ્વાસ જીતવાની કોશિશ કરી રહ્યા છે. રાજેશ્રીબેન કેસરી સાથે પેનલ પણ વિસ્તારમાં મતદારોને આકર્ષવા માટે પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ ભાજપના ઉમેદવાર યશ જાદવ નવા ચહેરા તરીકે મેદાને આવ્યા છે. યશ જાદવ પહેલી વખત ચૂંટણી લડી રહ્યા છે. અગાઉ તેમના પિતા ચૂંટણી લડ્યા હતા. જોકે હવે પેનલને જીતાડવા માટે બંને ઉમેદવારોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. એક તરફ રાજેશ્રીબેન કેસરી પેનલને જીતાડવા માટે ભાઈને હરાવવાની માટેની રણનીતિ બનાવી રહ્યા છે, તો બીજી તરફ યશ જાદવ ભાજપની પેનલ જીતે તે માટે બહેનને હરાવવા મેદાને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જોકે અત્યારથી જ પારિવારિક સંબંધ હોવાના કારણે રાજકીય ગરમાવો વધારે જોવા મળી રહ્યો છે. યશ જાદવ દ્વારા પૂર્વ કોર્પોરેટર અને કોંગ્રેસ ઉમેદવાર રાજેશ્રીબેન કેસરી ઉપર આકરા પ્રહાર પણ કરવામાં આવ્યા છે. રાજેશ્રીબેન ભલે પૂર્વ કોર્પોરેટર હોય, પરંતુ તેમને મતદારોને રીઝવવા માટે ભાજપે કરેલા વિકાસ જ ગણાવવા પડી રહ્યા હોવાનો યશ જાદવે દાવો કર્યો છે. તો બીજી તરફ રાજેશ્રીબેન કેસરીએ પણ દાવો કર્યો છે 10 વર્ષમાં જનતા માટે અનેક મુદ્દાઓને લઈને અવાજ ઉઠાવ્યો છે, જેથી મતદારો તેમની પેનલને જ પસંદ કરશે. અમને નડતો નથી. 2010માં પણ અમે લોકો સાથે હતા, લડ્યા હતા સાથે. 2015માં પણ સાથે લડ્યા છીએ. આજે 2026માં સાથે લડીએ છીએ. પણ અમને એવો કોઈ અમારો કૌટુંબિક ઝઘડો નથી. અમે એક જ વસ્તુ પર એ ભારતીય જનતા પાર્ટી માટે લડે છે. હું મારા કોંગ્રેસ પાર્ટી માટે લડું છું. એ આજથી 10 વર્ષ પહેલાં મારા ફાધર હતા ત્યારે પણ હતા. ત્યારે પણ અમે ચૂંટણીમાં અમે એવું કંઈ રહ્યું નથી. આ વખતે કૌટુંબિક બેન છે, પણ સામાજિક સેવાની વાત આવે છે ત્યારે કૌટુંબની વાત નથી આવતી. રાજકારણમાં હંમેશા જનતાની સેવાની વાત કરવાની હોય છે.